હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ગુજરાતના ઇતિહાસના મહત્વના ક્વેશ્ચન જોઈશું, જે આપને તમામ એક્ઝામ્સમાં ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ગુજરાતમાં સૌથી પ્રાચીન દેવાલય કયું ગણાય છે? તો એ છે જામનગર જિલ્લાનું ગોપનાથ. ગોપનાથ બીજું ભાવનગરમાં પણ આવેલ છે. ભાવનગર જિલ્લામાં પણ ગોપનાથ આવેલ છે, પરંતુ જામનગર જિલ્લાનું જે ગોપનાથ છે એ સૌથી પ્રાચીન દેવાલય ગણાય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. પ્રાચીન કાળનું સોમનાથ મંદિર શેમાંથી બનેલ હતું? તો એ લાકડામાંથી બનેલ હતું. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ગુર્જરનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો એ છે બાણભટ્ટ રચિત એક કૃતિ છે હર્ષચરિત. એમાં ગુર્જર નામના શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ નહેરો બંધાવનાર કોણ હતા? તો સમ્રાટ અશોકના જે સુબા હતા, તુષાસ્પ, આમાં ભૂલ છે, મિસ્ટેક છે. તુષાસ્પ નામના જે સુબા હતા એણે સૌપ્રથમ નહેરો બંધાવી હતી. ઓકે, ક્વેશ્ચન નંબર 5. અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખેલ હતા? તો એ પાલી ભાષામાં લખાયેલા હતા. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. પાણીનીના કયા ગ્રંથમાં કચ્છ, વલ્લભી, આનર્ત અને મહી નદીનું વર્ણન જોવા મળે છે? તો પાણીનીનો એક ગ્રંથ છે અષ્ટાધ્યાયી, તેમાં આ તમામ બાબતોનું વર્ણન જોવા મળે છે. કચ્છ, વલ્લભી, આનર્ત અને મહી નદીનું તમામનું વર્ણન અષ્ટાધ્યાયીમાં જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. જૂનાગઢના શિલાલેખોમાં હુણો માટે કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે? તો હુણોને મલેચ્છ કહેવામાં આવ્યા છે જૂનાગઢના શિલાલેખોમાં. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ રીતે લેક્ચર લેતા રહીએ છીએ. તો વિડીયો પસંદ આવે તો તમામ ફ્રેન્ડ્સ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો, અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 જોઈ રહ્યા છીએ. બ્રિટિશ કાળમાં વલ્લભી કયા નામે ઓળખાતું હતું? તો એ વલ્લભી વડાના નામે ઓળખાતું હતું બ્રિટિશ સમયમાં. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ખેડાનું પ્રાચીન નામ જણાવો. તો એ છે ખેટક. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને જય સોમનાથ નવલકથાઓના લેખકનું નામ જણાવો. તો આપણે જાણીએ છીએ છે કનૈયાલાલ મુનશી, કારણ કે કનૈયાલાલ મુનશી હંમેશા ઐતિહાસિક નવલકથાઓ ખાસ કરીને લખતા હતા પોતાના સાહિત્યમાં. ઓકે, હવે એના વિશે ડિટેલ જોઈએ. કનૈયાલાલ મુનશી, તેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા અને વર્ષ 1902માં અમદાવાદ ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. ઓકે, ક્વેશ્ચન નંબર 11 જોઈએ. વનરાજ ચાવડાએ ક્યાં રાજ્ય સ્થાપ્યું હતું? તો એ અણહિલવાડ પાટણ. અણહિલપુર પાટણ જે કહેવાય છે એ વનરાજ ચાવડાએ સ્થાપ્યું હતું. તેના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં એણે અણહિલપુર નામ રાખ્યું હતું. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. ચાવડા વંશના અંતિમ રાજાનું નામ જણાવો. તો એ છે સામંતસિંહ ચાવડા. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 13. કયો સમય પ્રાચીન ગુજરાતના સુવર્ણકાળ ગણાય છે? કયો સમય એ છે જે પ્રાચીન ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે? તો એ છે સોલંકી કાળ, અને એનો સમયગાળો છે 942 થી 1244. આ જે સમયગાળો છે એ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. ગુજરાતના સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો હતો? તો એ સિદ્ધપુરના શ્રીસ્થલમાં અને સરસ્વતી નદીના કાંઠે. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. લંકાની લાડી અને ઘોઘાનો વર
કહેવત કોની સાથે સંકળાયેલ છે? તો એ છે સિહોરના સિંહપુરના ઘોઘા નજીકના રાજા સિંહબાહુના પુત્ર વિજય સાથે. આ જે ઘોઘા નજીક એક રાજા હતા, રાજા સિંહબાહુ, અને એના પુત્ર હતા વિજય. એની સાથે આ કહેવત સંકળાયેલી છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે 15 ક્વેશ્ચન જોયા, જે ખૂબ ખૂબ મહત્વના છે અને ખાસ કરીને બધી એક્ઝામોમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. થોડુંક લેવલ પણ અપ જઈ રહ્યું છે બધી એક્ઝામ્સનું, તો આપણે તૈયારીમાં વધારે આગળ વધવું જરૂરી છે અને વધારે મહત્વના ક્વેશ્ચન કરવા પણ જરૂરી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ તમામ યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. આપણે 500+ સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. બધાએ ખૂબ ખૂબ ભરોસો કર્યો છે અને વિશ્વાસ મૂક્યો છે, અને આપણે એ વિશ્વાસમાં ખરા ઉતરવાની કોશિશ કરશું. ઓકે, તો તમામ ફ્રેન્ડ્સ, વિડીયો જોનારા વ્યુઅર્સ તથા સબસ્ક્રાઈબર, તમામને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દે અને ચેનલને શેર કરે. ઓકે, થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.